नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। मित्रों, मोदी ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજે તે માટે કર્ણાટકમાં એક જણે ડાબા હાથની તર્જણી કાપીને દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી। આ ઘટના કર્ણાટકના કારવાર શહેરની છે। અરુણ વણકર નામના યુવકે પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે, જેમાં તેને નિયમિતપણે પૂજા કરે છે અને મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે। આંગળી કપાયા બાદ વણકરે લખ્યું કે દિવાલથી લોહીથી લખ્યું હતું કે माँ काली माता मोदी बाबा की रक्षा करो। अरुण दीवाल पर लख्યું હતું કે મોદી બાબાની ત્રીજી વખત વડાપ્રધાન બનશે। દિવાલ પર મોદી બાબા ઇઝ ધ ગ્રેટ પણ લખ્યું જેવું જોવા મળ્યું હતું। જો કે મીડિયા સાથે વાત કરતા વરુણકરે કહ્યું કે ત્યારે મિત્રો પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જ ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાનો અંત આવ્યો છે। આ પહેલા પણ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા, પણ હવે આ વિસ્તારોમાં શાંતિ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।